નમસ્તે મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષાના એક ખાસ અંગ રૂઢિપ્રયોગ વિશે ચર્ચા કરીશું. ગુજરાતી ભાષાના અને સંસ્કૃતિના રાજ્યમાં રૂઢિપ્રયોગો એ એવા વાક્યાંશો છે કે જેનો અર્થ સીધું શબ્દો અને વાક્યથી નથી સમજાયું. રૂઢિપ્રયોગો ભાષાને રીચ અને રંગીન બનાવે છે. તેઓ હસીને આદરેલું સમજાઈ શકે છે અને વાતચીતને રૂમું કરી નાખે છે. એવા રૂઢિપ્રયોગો કયા કયા છે અને તેના અર્થ શું છે તે જાણવા માટે આજે આપણે વિડીયો જોઈશું. ખાસ GSERT આધારિત છે, જેથી તમને GSSSB, CCEની એક્ઝામ છે, GPSCની એક્ઝામ છે, ટેટટાટની એક્ઝામ છે, એ બધી એક્ઝામોમાં ઉપયોગી થઈ શકે એ પ્રમાણે આપણે કવર કરવામાં આવ્યા છે બધા ટોપિક. તો આજે આપણે જોઈએ રૂઢિપ્રયોગો. પહેલું છે અકડા અકડીનો વખત, એટલે કે કટોકટીનો વખત. અક્કડને અક્કડ રહેવું, એટલે કે રોફમાં ને ટાપટીપમાં રહેવું અથવા તો મગરૂબીમાં રહેવું. અક્કલ ગીરો મૂકવી. ત્રીજું છે અક્કલ ગીરો મૂકવી, એટલે કે બીજાની બુદ્ધિએ ચાલવું. ચોથું છે અક્કલ ગુમ થઈ જવી, એટલે કે બુદ્ધિ ખોઈ બેસવી. કોઈ વાર કહીએ છે અક્કલ ચરવા જવી, એટલે કે ભાન ભૂલવું. અથવા તો અક્કલ દોડાવવી અથવા તો ચલાવવી, એટલે કે વિચારીને શાણપણથી કામ કરવું. અક્કલ મારી જવી, બુદ્ધિ કે સમજ જતી રહેવી. અક્કલ વેચવી, એટલે કે અઘટિત રીતે સમજ વાપરી પોતાની બુદ્ધિને નુકસાન પહોંચે તેમ વર્તવું. બધી વસ્તુ અક્કલ પર છે. પાછળના જ શબ્દો ચેન્જ થાય છે. ગીરો મૂકવી, ગુમ થઈ જવી, ચરવા જવી, દોડાવવી અથવા ચલાવવી, મારી જવી, વેચવી. એટલે મિક્સ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો. તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ વસ્તુમાં કયો ઓપ્શન આવે છે. બરાબર છે. નેક્સ્ટ જોઈએ અક્કલના કાંકરા થવા, એટલે કે બુદ્ધિનો ભ્રંશ થવો તે અથવા તો મૂર્ખ. અક્કલની ખાણ, બહુ વાર આપણે બોલીએ છીએ અક્કલની ખાણ, એટલે કે બહુ અક્કલવાળી વ્યક્તિ. અક્કલનું આંધળું, એટલે કે દોડડાયું અથવા તો મૂર્ખ. અક્કલનો ઓથમીર, એટલે કે અણસમજુ અથવા તો બેવકૂફ. આપણે ગયા વખતે રૂઢિપ્રયોગોના ટોપિકમાં પણ આ વસ્તુ જોઈ હતી. હવે જોઈએ અક્કલનો દુશ્મન, એટલે કે મૂર્ખ અથવા અણસમજુ અથવા બેવકૂફ. અક્કલનો બારદાન, એમાં પણ સેમ જ થાય છે. ત્રીજું છે અક્ષરવાસી થવું. મરણ પામીને બ્રહ્મગતિ મેળવવી અથવા તો મૃત્યુ પામવું. આગળ જોઈએ 18 વાંકા હોવા. ઊંટના તો 18 વાંકા આપણે જોયા હતા, એટલે કે ડંગદડા વગરનો માણસ અથવા તો દુર્ગુણની ખાણ જેવો માણસ. બીજું છે અણવિંદ્યો કે વણનાથ્યો આખલો, એટલે કે બેફિકરો માણસ. અણસારે સમજવું, એક અણસારથી સમજી જવું, એટલે કે સંકેતથી જાણી જવું. અણીનો વખત, આ પણ તમને ખ્યાલ હશે, કટોકટી કે લાગનો વખત. અણી પર રાખવું, એટલે કે કનડવું અથવા તો હેરાન કરવું. અથાણું કરવું, એટલે કે વ્યર્થ સંગ્રહ કરવો. આપણે કોઈ વાર કહીએ છીએ ને કે આનું શું કરીશ, અથાણું નાખીશ, એટલે કે વ્યર્થ સંગ્રહ કરવો. નેક્સ્ટ છે અભરાઈ પર મૂકવું, એટલે કે કોરે મૂકવું અથવા તો છુપાવવું. અવસર ચૂકવો, તકનો લાભ ન લેવો. અવસર તાકવો, લાગ માટે રાહ જોવી. અહીંયા ચૂકવો અને તાકવામાં ડિફરન્ટ છે. અવસરે મોતી ભરડવા, એટલે કે પ્રસંગે બરોબર ખર્ચ કરવું. અવળા ગણેશ બેસવા, એટલે કે શરૂઆતથી જ વિઘ્નો નડવા. અવળા પાટા દેવા, આડું અવળું સમજાવી પોતાના મનનું કરવું, એને કહેવાય અવળા પાટા દેવા. આગળ છે અવળા પાસા પડવા, એટલે કે ધાર્યા પ્રમાણે ન થવું અથવા તો ઉલટું થવું. એનો બીજો અર્થ થાય છે કરેલી યુક્તિ પાર ન પડવી અથવા તો ગણતરી ઊંધી પડવી. અંક ભરવો, અંક ભરવાનો અર્થ થાય છે ખોળો ભરવો. અંકે કરવું, એટલે કે કસોટી વટાવી હાથ કરવું અથવા તો સંપૂર્ણ કરવું અથવા તો નક્કી કરવું, સાબિત કરવું. અંકે કરવાનો અર્થ ભેટવું પણ થાય છે. અંકે 100 કરવા, એટલે કે કરાર પૂરો કરવો. ખાસ ધ્યાન આપજો, મોસ્ટ IMP છે અંકે 100 કરવા, એટલે કે કરાર પૂરો કરવો. આદુ ખાઈને મંડવું, એટલે કે ખંત અને જહેમતથી મંડ્યા રહેવું. તમારે પણ મિત્રો આદુ ખાઈને મંડી જ પડવાનું છે. આપણે એક્ઝામ પાસ કરવાની જ છે. આબરૂ ઉપર આવવું, એટલે કે ચારિત્ર્ય
કે આબરૂ અંગે આક્ષેપ કરવો, આબરૂના કાંકરા કરવા, માન પ્રતિષ્ઠાની ફજેતી કરવી. આબ ફાટવું, આબ ફાટવું પણ તમને ખ્યાલ હશે. મહાવિકટ આપત્તિ આવવી, આબના તારા ઉખાડવા અથવા તો ઉતારવા. એનો અર્થ થાય છે મહાવિકટ કામ કરી બતાવવું અથવા તો ભારે ઉન્માદ કે ઉથલપાથલ કરવી. આબના તારા ખરવા એટલે કે ઉલ્કાપાત થવો અથવા તો ખળબળાટ મચવો. બે અર્થ થાય છે એના. આગળ જોઈએ. આપણે કહીએ છીએ ને તારામાન મારામાં તો આસમાન જમીનનો ફેર છે, એટલે કે ઘણો મોટો તફાવત હોવો. આસમાન તૂટી પડવું એટલે કે મોટી આફત આવી પડવી. આસમાન દેખાડવું એટલે કુસ્તીમાં હરીફને પછાડી જતો કરવો. આસમાન પર ચડવું એટલે કે અભિમાની બનવું અથવા તો ફૂલાઈ જવું. આસમાનના તારા ઉતારવા એટલે કે અતિ કઠણ કામ કરી બતાવવું, ભારે ઉથલ-પાથલ કરવી. આ પણ એનો અર્થ થાય છે. આસમાનના તારા દેખાડવા, ઉતારવા અને અહીંયા છે દેખાડવા એટલે કે વ્યર્થ આશાઓ આપવી. આસમાનમાં ઉડવું, આપણે પણ ઘણીવાર આપણા મિત્રોને કહે છે આ તો આસમાનમાં જ ઉડે છે, એટલે કે ઊંચા ઊંચા સંકલ્પ બાંધવા અથવા તો બહુ મોટી વાતો કરવી. આસમાનમાં ચડાવવું એટલે કે બહુ વખાણ કરવા અથવા તો એને ઉશ્કેરવું. આસમાનની આફત, આસમાનની આફતનો અર્થ થાય છે દુકાળ કે ધરતીકંપ જેવી કુદરતી મુશ્કેલી. આળસુનો પીર, ઘણો જ આળસુ. આંકડો અદ્ધરને અદ્ધર રાખવો એટલે કે બહુ ગર્વ રાખવો અથવા તો ટેક ઊંચીને ઊંચી રાખવી. આંકડો નમવો અથવા તો નરમ પડવો એટલે કે જે ટેક ઊંચી રાખ્યો એ શું થાય, નરમ પડી અથવા તો શાંત થઈ. એટલે ગર્વ ઉતારવો અથવા તો આનો અર્થ થાય છે નરમ પડવું અથવા તો શાંત થવું. નેક્સ્ટ છે આંખ કાઢવી અથવા તો આંખ ફેરવવી. એનો મતલબ થાય છે ધમકાવવું અથવા તો બીવડાવવું. આંખ ખસેડવી. હવે આવ્યા બધા જે રૂઢિપ્રયોગ છે એ આંખને લગતા. આ પણ IMP છે. આંખ ખસેડવીનો અર્થ થાય છે કામ પરથી ચિત્ત ખસેડવું. આંખ ચગાવવી એટલે કે કટાક્ષ ફેંકવા અથવા તો ઇશારત કરવી. આંખ ચોરવી એટલે જવાબદારીમાંથી છટકવું અથવા તો છેતરવું. આંખ ચોળીને રહેવું, પસ્તાઈને હારી થાકી બેસવું. આંખ ટાઢી થવી એટલે કે સંતોષ થવો અથવા તો નિરાંત વળવી. આંખ ઠરવી, આંખ ઠરવીનો મતલબ પણ થાય છે સંતોષ થવો. નેક્સ્ટ રૂઢિપ્રયોગ જોઈએ આપણે. આ પણ આંખને લગતા જ છે. આંખ ઠરવી એટલે સંતોષ થવો. એ પણ તમે જુઓ. આંખ ઠરી જવી એટલે કે મરી જવું. આંખ તળે આવવું, આંખ તળે, કોઈના આંખ તળે આવી ગયો આપણે કહીએ ને, અથવા તો નજરે ચડવું અથવા તો પસંદ પડવું. આંખ દેખાડવી, ધમકી કે બીક બતાવી. આ પણ તમે આગળ જુઓ. આંખ ફરી જવી એટલે કે ક્રોધાયમાન થવું. આંખ ફૂટવી એટલે આંધળા થવું પણ થાય છે અથવા તો ન દેખાવું. આંખ ફોડવી, આંખને શ્રમ આપવો. બરાબર. આંખ બતાવવી એ પણ આવી ગયું. દેખાડવી અને બતાવવી સેમ જ છે. ધમકી આપવી અથવા તો બીક બતાવવી. આંખમાં કમળો હોવો એટલે કે અદેખાઈ હોવી અથવા તો ઈર્ષા હોવી. આંખમાં કસ્તર આવી એ પણ સેમ થાય છે. ઈર્ષા થવી અથવા તો અદેખાઈ થવી. આંખમાં ખુન્નસ આવવું એટલે કે ગુસ્સે થવું, ક્રોધ ચડવો અથવા તો ઝેર આવવું. બરાબર. વેર લેવાના જુસ્સા પર આવી જવું. આંખમાં ગમવું એટલે કે માયા કે હેતની લાગણી થવી. નવું જોઈએ. આંખમાં ઝેર આવવું અથવા તો આંખમાં ઝેર ભરાવું. અદેખાઈની સાથે બીજાનું કંઈ લેવાની દાનત થવી અથવા તો ઈર્ષા થવી. આંખમાં ધૂળ નાખવી. આ તો તમને ખ્યાલ જ હશે. પ્રપંચ કરી ઠગવું. હવે આવ્યો છે આંગળી કરવી એટલે કે ચાળા કરવા, અટક ચાળા કરી, ચીડવવું, ઉશ્કેરવું, ફજેતી કરવી. એ બધું શેનામાં આવે છે? આંગળી કરવી. આંગળી ખૂંપવી. આંખ પરથી હવે આવી ગયું છે આંગળી પર, તો ખાસ ધ્યાન આપજો. આંગળી ખૂંપવી એટલે પોલું દેખી ફાવી જવું. આંગળીના ટેરવે હોવું એટલે કે તરત ગણતરી થઈ શકે એવું. આંગળીના વેઢા પર એટલે કે એક પછી એક ગણી શકાય એવું ગણતરી પૂર્વક. આંગળી પર રાખવું એટલે કે લાડમાં રાખવું અથવા તો વશ કરવું. આના આંગળી પર નાચે છે એમ તમે ઘણીવાર કહેતા હશો, રાઈટ. આંચ આવવી એટલે ઈજા થવી અથવા તો નુકસાન થવું. નેક્સ્ટ જોઈએ. ઇજ્જતના કાંકરા કરવા એટલે કે માન પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું. ઈડરિયો ગઢ જીતવો એટલે કે ન થઈ શકે એવું પરાક્રમ કરવું અથવા તો મોટું પરાક્રમ કરવું.
ઇન મીનને 3.5. આ તમે બહુ વાર કદાચ બોલતા પણ હશો, મને આઈડિયા નથી, પણ આ પણ આઈએમપી ક્વેશ્ચનમાં આવી શકે છે. ઇન મીનને 3.5. 3-4થી વધારે નહીં તેટલા માણસ. ઈશ્વરના ઘરની ચિઠ્ઠી. ઈશ્વરનો હુકમ અથવા તો દેવ યોગ્ય થતો બનાવ અથવા તો મોત આવવું. આ થાય છે ઈશ્વરના ઘરની ચિઠ્ઠીનો અર્થ. આગળ જોઈએ. ઊંઠા ગણાવવા કે ભણાવવા, એટલે કે ખોટી વાત સમજાવવી અથવા તો આડું અવળું સમજાવવું અથવા તો છેતરવું, એને કહેવાય ઊંઠા ગણાવવા. ઊંઠા કાગ ઉડતું પક્ષી પાડે તેવું. શું છે? ઊંઠા કાગ ઉડતું પક્ષી પાડે તેવું, એટલે કે ખૂબ ચંચળ કે અટકચાળું અથવા તો તેજ આંખવાળું. એનો ત્રીજો અર્થ થાય છે દાવપેચવાળું કે યુક્તિબાજ અથવા તો બહુ સમજણું. એટલે કે ઉડતા પક્ષી પાડે આપણે કહેવતોમાં પણ આવે છે. નેક્સ્ટ છે ઉડતા પક્ષી ઝાલવા અથવા તો પાડવા, એટલે કે કળી ન શકાય એવા કામો કરવા અથવા તો ગમે તેવું મુશ્કેલ કામ પાર પાડવું, પહોંચી વળવું. સેમ વસ્તુ છે. ઊંટના 18 વાંકા, એટલે કે સ્વભાવમાં જ વાંકાપણું. ઊંટે ચડી બકરા હાંકવા, એટલે કે પોતે ન કરતા બીજા પાસે કામ કઢાવવું. ઊંડળમાં લેવું, એટલે કે સમાવી કે આવરી લેવું. ઊંડા ઉતરીને જોવું, એટલે કે ચોથરફ નજર પહોંચાડી બારીકાઈથી જોવું અથવા તો વિચારવું અથવા તો તપાસવું. એકાદ વિષયની અંદર પેસીને વિચાર કરવો. ઊંડા પાણીમાં ઉતરવું અથવા તો પેસવું, એનો અર્થ થાય છે કોઈ સાહસનું કામ માથે લેવું અથવા તો નુકસાન થઈ બેસે એવી બાબતમાં વચ્ચે પડવું અથવા તો જોખમ વહોરવું. આગળ જોઈએ. કઠણ છાતી કરવી. આપણે કહીએ છીએ ને કે ભાઈ કઠણ છાતી કરીને દુઃખ સહન કરી લેજે. સેમ જ વસ્તુ છે. એનો અર્થ થાય છે દુઃખ સહન કરવો અથવા તો મન દૃઢ કરવું. કઠણાઈ બેસવી, એટલે કે આફત આવવી. કઠડે ચડવું, અનુકરણ કરવું અથવા તો ખોટે કે જુદી રસ્તે ચડી જવું, એટલે કે કઠડે ચડવું. કડક બંગાળી, એ શેના માટે વપરાય છે? પૈસે ટકે ખાલી પણ બહારથી ભપકો દેખાડે તે અથવા તો ઘણું કંજૂસ હોય એના માટે કહેવાય છે કડક બંગાળી. આપણે પણ કડક બંગાળી નથી બનવું અને આપણી ચેનલને વધુમાં વધુ શેર કરવાની છે, બીજા સુધી પહોંચાડવાની છે અને લાઈક કરી કમેન્ટ પણ તમારે આપવાની છે. આગળનું રૂઢિપ્રયોગ જોઈએ. ખાંડાની ધાર પર ચાલવું, એટલે કે મહા મુશ્કેલ કામ કરવું. વચ્ચે પડી સમાધાન કરવું, એ પણ એનો અર્થ થાય છે. ત્રીજું થાય છે અતિ વિકટ સાહસભર્યું કામ કરવું. ખાંદ દેવી, ખાંદ આપે, ખ્યાલ હશે તમને, એટલે કે મરદાને લઈ જવાના સંબંધમાં વપરાય છે. ખિલ્લી કરવી, એટલે કે નખરા કરવા અથવા તો મસ્કરી કરવી. ખીલાને જોરે કૂદવું, એનો અર્થ થાય છે કોઈ સત્તાવાળા મોટા માણસને આધારે મહાલવું. નેક્સ્ટ છે ગજવું જોઈને વાત કરવી. આપણે કહીએ છીએ ને ભાઈ ગજવું જોઈને વાત કરજે, એટલે કે ગજા પ્રમાણે કામ કરવું અથવા તો શક્તિને અનુસરીને વર્તવું. ગડબડ ગોટો વાળવો, ઉલટું સુલટું કરવું. ગઢ જીતવો, એટલે કે પરાક્રમ કરવું. ગણેશ માંડવા, કોઈ પણ શુભ કામનો આરંભ કરવો અથવા તો શરૂઆત કરવી. આપણે પહેલાં શું કરીએ છીએ? ગણેશજીની સ્થાપના કરીએ છીએ. ગદ્દા વેતરું કરવું, એટલે કે પૂરો બદલો ન મળે એવી ખૂબ મહેનત કરવી, જેનું આપણને ફળ ન મળે. આપણે એવી ગદ્દા વેતરું નથી કરવાનું. આપણે સમજી વિચારીને સારી રીતે કામ કરવાનું છે, જેથી આપણે એક્ઝામ ક્રેક કરી શકીએ. ગળું ભરાઈ આવવું અથવા તો ગળું ભરાવવું. આપણે કહીએ છીએ ને ડૂમો ભરાઈ આવો, આ પણ સેમ વસ્તુ છે. દુઃખને લીધે બોલી ન શકાવું અથવા તો રોવું. ગળે ઉતરવું, એટલે કે મગજમાં ઠસવું અથવા તો ખાતરી થવી. ગળે ઉતરી ગયું આપણે બોલીએ છીએ. ગળે કાંચકી ભાજવી, એટલે કે ગળું સુકાઈને સંકડામણ થવી. ગળે પડવું, ક્યાં ગળે પડી ગયો ભાઈ, આપણે એવું કહીએ છીએ, રાઈટ. આળ મૂકવું અથવા તો વગર હક્કે જબરજસ્તીથી માંગવું. અતિશય કાલાવાલા કરવા. ગળે ફાંસો આવવો, એટલે કે મુશ્કેલીમાં આવી પડવું અથવા તો જીવના જોખમમાં આવી પડવું અથવા તો સપડાવવું કે ફસાવવું, રાઈટ. આગળ જોઈએ. ચકમક ઝરવી, અણબનાવ થવો અથવા તો લડાઈ સળગવી અથવા તો છેતરવું અથવા બોલાવવું. ચક્કર વક્કર થઈ જવું, એટલે કે બેચેન કે અસ્થિર મનથી આડું અવળું જોવું અથવા અસ્વસ્થપણું, ટૂંકમાં કહીએ તો તમરને લઈને બેચેન થઈ જવું. ચકલા ચૂથવા, આપણે કહીએ ને ચકલા ચૂથે, એ જ વસ્તુ છે, એટલે કે હલકો ધંધો કરવો અથવા ગરીબ માણસને હેરાન કરવું અથવા નજીવી અને પ્રાપ્તિ વિનાની ઘણી બાબતમાં માથું મારવું, જેનો કોઈ મતલબ નથી, એ બાબતમાં વપરાય છે ચકલા ચૂથવા. આગળ જોઈએ.
છઠ્ઠીના લેખ હોવા. એનો અર્થ થાય છે વિધાતાના લખેલા લેખ હોવા. આગળ છે છઠ્ઠીનું ઉખડેલું, એટલે કે નાનપણથી જ વંઠેલું, જન્મથી જ તોફાની અથવા તો લુચ્ચું. છઠ્ઠીનું દૂધ અથવા તો ધાવણ ઓકાવવું. એનો થાય છે અર્થ મરણતોલ માર મારવો. છડિયાનું છડામણ મળવું. એનો અર્થ થાય છે પાકી મહેનતનો બદલો મળવો અથવા તો કરેલ મજૂરીનો યથાર્થ બદલો મળવો. આગળનો રૂઢિપ્રયોગ છે જીભ ઉપડવી, એટલે કે બોલવું અથવા તો છૂટથી બોલવું અથવા તો વગર શરમે બોલવું, વગર સંકોચે બોલવું. જીભ કચરવી, એટલે કે વચન આપવું અથવા તો નિર્ણય જાહેર કરવો. જીભ કરડીને મરી જવું, એટલે કે આપઘાત કરવો અથવા તો શરમાવું. અહીંયા કહેવતો બધી જીભને લગતી આવી ગઈ છે. આંખ જોયું આપણે. હવે જીભ ઘાલવી અથવા તો ટૂંકી કરવી. એનો અર્થ થાય છે ગણીને બોલવું અથવા તો ગમ ખાઈ જવી અથવા તો બોલતા બંધ થઈ જવું. આ ત્રણમાંથી કોઈ પણ અર્થ આવી શકે છે, તો ખાસ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. નેક્સ્ટ રૂઢિપ્રયોગ જોઈએ આપણે. ટાઢા પાણીએ ખસ જવી, એટલે કે વગર પ્રયત્ને મુશ્કેલી દૂર થવી, વગર પ્રયાસે પીડા નાશ પામવી. ટાઢિયો તાવ આવવો, એટલે કે કામ કરતાં કંટાળો આવવો અથવા તો નાખુશી બતાવવી અથવા તો સ્વીત જ્વર આવવો. ટાઢું પડવું, એટલે કે શાંત થવું અથવા નરમ પડવું. ટાઢું પાણી રેડવું, એટલે કે ઉશ્કેરણીની અસર ઉપજે નહીં એમ કરવું અથવા તો શાંત પાડવું અથવા તો જોર એનું શું કરવું, ધીમું પાડવું. નેક્સ્ટ રૂઢિપ્રયોગ જોઈએ. ટેક પકડવી. એનો અર્થ થાય છે નિશ્ચય કરવો. ટેક રાખવી. એનો અર્થ થાય છે નિશ્ચય ઉપર રહેવું. ટેકો આપવો, એટલે કે મદદ આપવી અથવા તો અનુમતિ આપવી. ટેકો કરવો, એટલે કે મદદ કરવી અથવા તો આશ્રય આપવો. ટોપરા જેવું, એટલે કે મીઠું અને સ્વાદિષ્ટ. ટોપી પહેરાવી, આ પણ તમને ખ્યાલ હશે. દેવાળું કઢાવવું અથવા તો પડાવી લેવું, ભીખ મગાવવી અથવા તો મૂર્ખ બનાવવું. આપણે કહીએ ને કે આને ટોપી પહેરાવી દીધી, એટલે કે મૂર્ખ બનાવવું. તો કોંગ્રેચ્યુલેશન મિત્રો, અહીંયા તમે 120થી પણ વધારે રૂઢિપ્રયોગો અને તેના અર્થ સમજી લીધા છે. તો અહીંયા આપણે પાર્ટ 1 જે છે રૂઢિપ્રયોગોનો એ આપણે સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટ પણ આનો આવશે, એનામાં પણ આપણે રૂઢિપ્રયોગો જોઈશું. એનામાં પણ આપણે 100થી વધારે રૂઢિપ્રયોગો જોવાના છે. તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વધુમાં વધુ લોકોને શેર કરજો, અને આપણે શું સુધારા વધારા કરી શકીએ તે પણ તમારે કમેન્ટમાં મને જાણ કરવાની છે. અને જો તમને આ રૂઢિપ્રયોગોનો PDF જોઈતી હોય તો હું તમને પાર્ટ 2 આવશે એના પછી જો તમે સબસ્ક્રાઈબ કરશો તો હું તમને શેર કરી દઈશ, જેથી તમે આના સિવાય પણ બીજા રૂઢિપ્રયોગો સારી રીતે